અમદાવાદ જિલ્લાના ધંધુકાના આઝાદનગરમાં પીવાના દૂષિત પાણીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત છતાં કોઈ ધ્યાન ન આપતું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે પાણીની લાઈન નવી નાખવાની વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર બેરું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે સોસાયટીમાં પાલિકા દ્વારા અનિયમિત પાણી આપવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી। તો ગામડાઓમાં રોજબરોજ પાણી આપવામાં આવે છે, પણ પાલિકા હોવા છતાં અનિયમિત પાણી આવતા બહેનોએ પણ રોષ વ્યક્ત કર્યો હતો। ત્યારે પીવાનું પાણી 1 મહિનાથી દૂષિત આવતા રોગચાળો વધવાની સમસ્યા રહે છે। જો વધુ રોગચાળો ફાટી નીકળશે તો તમામ જવાબદારી ચીફ ઓફિસર અને નગરપાલિકાને રહેશે, તેવું સ્થાનિક રહીશ ઈશ્વર પરમારે જણાવ્યું છે। ત્યારે સ્થાનિકોની એક જ માંગ છે કે ચોખ્ખું અને શુદ્ધ પાણી આપવામાં આવે અને નિયમિત પાણી આપવામાં આવે। ઈશ્વરભાઈ પરમાર, આઝાદનગર, પડાણા રોડ, ધંધુકા માં છેલ્લા 20 વર્ષથી રહું છું અને અમારા વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા છે અને અત્યારે હાલના સંજોગોની અંદર છેલ્લા 1 મહિનાથી એકદમ ગંદુ પાણી આવે છે। તો નગરપાલિકા અને ચીફ ઓફિસરશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ પાણીની સમસ્યાનો નિકાલ લાવે અને કોર્પોરેટરોને પણ નમ્ર વિનંતી છે કે અમારી સમસ્યાનું નિરાકરણ લાવે, કારણ કે ગંદા પાણીના કારણે રોગચાળો થવાની શક્યતાઓ છે। આવનારા સમયમાં ઉનાળો પણ આવશે અને લાઇનનું જો રિપેરિંગ કામકાજ નહીં થાય તો સમગ્ર વિસ્તારની અંદર જે કંઈ પ્રશ્નો ઉપસ્થિત થશે એની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાને રહેશે। એવી અમારી દરેકને સર્વને નમ્ર વિનંતી છે। મોતીભાઈ નાગરભાઈ ગોહિલ, આઝાદનગર, પડાણા રોડ। અમારી સોસાયટીમાં 3 મહિનાથી આવું પાણી આવે છે, બોટલમાં ભરેલું રહ્યું, અને અમારા કોર્પોરેટર 4 છે, પણ 4 ગમે ત્યારે ફોન કરીએ ત્યારે બહાર વિદેશમાં જતા રહે છે। અમારા કોઈ કામની અંદર અમને સહકાર આપતા નથી। જે રજૂઆત કરવી એ અમારી જાતે કરી અને અમારે બાંધવાનો ઝઘડો ઊભો કરવાનો બધું અમારી રીતે કરવું પડે છે। અમારા માટે કોર્પોરેટરો કોઈ પણ સંતોષકારક કામ કોઈ પણ ઓફિસમાં ઉકેલ લાવતા નથી। અને આ પાણીની લાઈન નવી નાખવાનું કેટલા વર્ષોથી કીધેલું છે, પણ કોઈ એનું ધ્યાન આપતા નથી અને દર વખતે લીકેજ હાંધા રિપેર કરે છે, બીજું કઈ છે જ નહીં આ લોકોને। લોકોને કારણે પૂરેપૂરી બહુમતી આપી દીધી, આ મેઇન લાઈન વતનો આપ્યા, પણ અત્યારે એક અમદાવાદ અમારી 2 પાણીની લાઈન છે રોડ ઉપર મેઇન, એ નવી નખાવી જોઈએ અને પદ્ધતિસર કનેક્શન આપી અને અમને આ પાણી બાબતમાં સંતોષકારક કામ કરી આપવું જોઈએ।